વિસ્તારોમાં 1 કલાક વરસાદ વરસ્યો બાદમાં વરસાદનું જોર થોડું ઓછું થયું છે, પણ મહાનગરપાલિકાના પાપે અમદાવાદ આખું ડૂબવાનું નક્કી છે। 2 ઇંચ વરસાદ પડ્યો અને અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। અનેક રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા છે, વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે અને કેટલાક તો એવા વિસ્તારો કે જે અમદાવાદના પોશ વિસ્તારમાં માનવામાં આવે છે ત્યાં પાણી ભરાઈ ગયા છે અને લોકોની મુશ્કેલીઓ પણ વધી ગઈ છે। કોના પાપે? માત્ર ને માત્ર અમદાવાદ મહાનગરપાલિકાના આયોજનના અભાવના પાપે। અમદાવાદમાં પડી રહેલા વરસાદના પગલે અનેક જગ્યાએ પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા છે, ત્યારે અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં પણ તળાવ જેવા દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે મુજબ ન્યૂ રાણીપ વિસ્તારનો આ રોડ છે કે જ્યાંથી લોકો પાણી ભરેલા એટલે કે ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। ચાંદલોડિયાથી કાળીગામ જતા આ રોડ ઉપર ઘૂંટણસમા પાણી ભરાતા અનેક લોકો જે છે તે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। વાહન ચાલકો પણ અહીંયાથી પસાર થવા મજબૂર છે। અહીંયાથી આવ્યા કેટલું પાણી ભરાયેલું છે, શું કહેશો તંત્ર દ્વારા? આખા અમદાવાદમાં પાણી ભરાયેલું ને આજે રવિવાર હોવાથી પબ્લિક બી રોડ ઉપર આવી ગઈ એટલે ટ્રાફિક બી ફૂલ થઈ ગયો છે અને મોટી ગાડીઓના બી ટાયર આખા ડૂબી જાય એટલું વરસાદ પડ્યો છે। શું કહેશો તંત્ર કહે પ્રી મોન્સૂન કામગીરી? ભાઈ વરસાદ વધારો હોય તો પ્રી મોન્સૂન વાંક કાઢી ના શકાય, કારણ કે વરસાદ જ એટલો છે તો પ્રી મોન્સૂન એને કઈ લેવા દેવાનું। તો જે પ્રકારે પ્રી મોન્સૂન કામગીરીની વાત છે ત્યાં અચાનક જ વરસાદ આવતા આવી સ્થિતિ સર્જાતી હોય છે, પરંતુ અહીંયાથી પસાર થતા સ્થાનિક સાથે વાત કરીશું। બેન, અહીંયા આગળ પાણી ભરાયા છે, દર વર્ષે જ આવા ભરાય છે? હા, હું અહીંયા 5 વર્ષથી રહું છું, પણ પાણીનો પ્રોબ્લેમ રહે છે। અહીંયા આગળ જ અમારું કારખાનું છે તો ચાંદલોડિયા લેક આગળ એટલું પાણી ભરાઈ જાય છે, ઘૂંટણસમાં પાણી હોય છે કે લોકોને રહીશોને એટલો પ્રોબ્લેમ પડે છે, લોકોના વાહનો બંધ થઈ જાય છે, પણ તંત્ર જાગતી જ નથી, કરતી જ નથી। ખબર જ છે કે ચોમાસું આવવાનું છે તે પહેલા એમને કામકાજ કરી દેવું જોઈએ। આ ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય છે, આપ જે રીતે જોઈ રહ્યા છો તે મુજબ લોકોને કેટલી તકલીફ પડતી હોય? લોકોને તકલીફ પડે જ છે ને દર વર્ષે આનું આ થાય છે, પણ તંત્ર જાગતી જ નથી કે નાના છોકરાઓ હેરાન થાય છે, ઇમરજન્સી કઈ હોય તો હેરાન થાય છે, પણ પબ્લિક બોલ્યા જ કરે છે અને તંત્રને કોઈ ફેર જ નથી પડતો, એવું છે। તો તંત્રમાં કોઈ જ ફેર નથી પડતો, લોકો તો પોતાની રજૂઆતો અનેક વખત કરતા જ હોય છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે મુજબ 2 વ્હીલર ચાલક જે આ રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો, ઘૂંટણસમા પાણીમાંથી પોતાનું વાહન જે છે તે પસાર થતા જ તેનું વાહન પણ બંધ પડ્યું છે। અન્ય લોકો પણ છે, તેમની સાથે વાત કરીશું। દર વર્ષે આ પરિસ્થિતિ? દર વર્ષે તળાવમાં 2 પાઇપો છે, એક પાઇપ બંધ જ રાખે છે પરમેનન્ટ માટે, શેના માટે બંધ રાખે છે કોઈ ખ્યાલ નથી, એ ચાલુ કરે તો આ પાણી બધું ખાલી થાય। તો જે પ્રકારે સ્થાનિકોની વાત છે કે દર વર્ષે અહીંયા આગળ પાણી ભરાય છે અને તેને જ લઈને લોકો જે છે તે મુશ્કેલીઓનો સામનો કરવા મજબૂર બની રહ્યા છે। જોકે હાલ પણ વરસાદ જે છે તે અમદાવાદમાં ચાલુ છે, પરંતુ આ વરસાદ જે છે તે લોકો માટે ખુશી નહીં પરંતુ ક્યાંક મુશ્કેલીઓ લઈને આવ્યો હોય તેવા દ્રશ્યો અમદાવાદમાં જોવા મળી રહ્યા છે। 2 વ્હીલર ચાલક જે છે વ્યક્તિ પોતાનું વાહન બંધ થઈ જતા ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યો છે। તંત્ર વાતો કરી રહ્યું છે પરંતુ તેનું અમલીકરણ નહીં થતું હોવાના દ્રશ્યો અમદાવાદના અનેક વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। આ સમગ્ર બાબતે લોકો જો આનો ભોગ બને તો તેના માટે જવાબદાર કોણ, એ પણ એક પ્રશ્ન ઉભી થયો છે। કેમેરામેન જયરામ રબારી સાથે વિપુલ બાલદા, એબીપી અસ્મિતા, રાણીપ।